વેલકમ બેક ટુ યુ માય યુટ્યુબ ચેનલ. અસલામ વાલેકુમ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં હશો? ઉમ્મીદ કરું છું હું પણ સારી છું ને તમે પણ મજામાં હશો. આજે હું લાવી છું કાઠિયાવાડી મતલબ ગુજરાતી સેવ ટમાટાનું શાક. એટલે તો હું ગુજરાતી બોલું છું. જો આ બેઝિક મસાલા, 2-3 ટમેટા છે, આખું લસણ કટ કરેલું છે, જીરો, કડી પત્તા, પછી કસૂરી મેથી, રાઈ અને સૂકો મરચાં લાલ બધાનું વઘાર કરવાનું છે. જો 2 ચમચા તેલ નાખ્યું છે, તેમાં હું મેં આખા લસણ કતરેલું, લાલ મરચું સૂકેલું, કડી પત્તા, જીરા, રાઈ બધું નાખી દેવાનું અને તેનો એકદમ ગરમ થઈ જાય ને પછી ટમેટાં નાખવાના. જો મેં ટમેટાં નાખી દીધા છે. એક નંબર. આ બધાને મિક્સ 5 મિનિટ કરવા રાખવાનું અને જો છે ને 5 મિનિટ માટે તળવાનું. કેવું એક નંબર. હવે બેઝિક મસાલા બધા કશ્મીરી લાલ મિર્ચ, હલ્દી પાવડર, સબ્જી મસાલો અને ધાણાનું પાવડર આ બધું નાખી દેવાનું અને પછી તેને 5 મિનિટ માટે તળી નાખવાનું. તે એકદમ જેમાં સ્મેલ આવે છે ને કાચી, તે સ્મેલ ના આવે ને થોડુંક પાણી નાખવાનું અને થોડુંક પાણી નાખીને પછી ઢાંકી દેવાનું. તો ટમેટાં છે ને એકદમ ગળી જાય અને સ્વાદ પણ એકદમ મસ્ત આવે. ખાટું, મીઠું, તીખું. હજી મીઠું નથી, મીઠું તો નાખવાનું બાકી છે. હવે જો 5 મિનિટ માટે રાખી દેવાનું, ટમેટાં ગળી જાય ને એટલા માટે, અને સ્લો ફ્લેમ પર રાખવાનું. અને પછી 5 મિનિટ પછી છે ને આખા 2 ટમેટાં મેં એક ટમેટાના 2 ભાગ કર્યા છે ને એ નાખી દેવાનું. ઓલા ટમેટાં પહેલે નાખવાના. 2 ટમેટાં મેં કર્યા હતા ને નાના નાના કટકા, એ અલગ. એ જો ગળી ગયા છે એના પછી 2 ટમેટાં, એક ટમેટાના 2 ભાગ કર્યા છે એ નાખી દેવાનું અને કસૂરી મેથી નાખી દેવાની અને થોડુંક પાણી નાખવાનું. કેમ કે થોડુંક રસાવાળું છે ને તેમાં સારું લાગે છે. અને આ મેં રાજસ્થાની સ્ટાઇલથી બનાવી છે સેવ ટમેટાનું શાક. અને સેવ છે ને લાસ્ટમાં નાખવાની, કેમ કે સેવ છે ને એકદમ જ પોચી થઈ જાય એટલે લાસ્ટમાં નાખવાની. એક નંબર બની. ત્યાં હું શું કહું તમને, એને મેં કંઈ સમજ જ નથી પડતી. જો આ છે ને લીલા મરચાં લાસ્ટમાં જ નાખવાના અને મીઠું છે ને થોડુંક જ નાખવાનું, કેમ કે સેવમાં ઓલરેડી મીઠું હોય છે. અને ખાંડ નાખવાની, કેમ કે આ ગુજરાતી સેવ ટમાટાનું શાક છે એટલે ખાંડ તો એમાં હોય જ. ગોળ હોય પણ ગોળ નથી મારી પાસે એટલે મેં ખાંડ નાખી છે. જો આ ખાંડ નાખી દીધી છે, થોડું મીઠું અને લીલા મરચાં નાના નાના કતરેલા જો મેં નાખી દીધા છે. એક નંબર થઈ ગયું છે ટનાટન. શું કહું હું તમને, આ સેવ ટમેટાં તો હોટલ જેવા જ લાગે છે. આપણે હોટલમાં જઈએ જ ને તો ગુજરાતી હોટલોમાં આવા જ સેવ ટમેટાં હોય છે, રાજસ્થાની અને ગુજરાતી હોટલોમાં. જો મેં ગેસ બંધ કરી દીધું છે અને આ તૈયાર થઈ ગયા છે ટમેટાં. આગલા વિડીયો માટે